ગરમ ડોડા ભાઈ, ગરમા ગરમ ડોડા ભાઈ, મસાલા મારકે પુઠ્ઠા ફાડકે કદમગીરી આવતા પ્રદીપભાઈના ડોડા ખાતા જજો મારા વાલા. જય કમળાઈમાં. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જસ્ટ અત્યારે તમે જોઈ શકો છો, આપણે ડાયરેક્ટ છે ને ભાવનગર મોવાવા હાઈવે આવી ગયા છીએ. એટલે ભાવનગરથી જે સોમનાથ આવો છે હાઈવે રસ્તા ઉપર આવી ગયા છે. કારણ કે સવાર છે ને વહેલા ઘરેથી નીકળી ગયા અને અત્યારે સમથિંગ વાગી ગયા છે 11. અને મિત્રો, આજે એક એવા લોકેશને જઈએ છીએ જે તમે આપણા યુટ્યુબ ચેનલમાં કે આપણા વિડીયોમાં ક્યારેય જોયું નહીં હોય. અને એને એમ કહેવામાં આવે છે કે ભાવનગરનું સ્વર્ગ છે અને ત્યાં આપણા જે મોરાલી બાપુ છે એમનો ત્યાં બંગલો પણ આવેલો છે. તો એવી જગ્યા એટલે આપણે જઈએ છીએ મિત્રો કદમગીરી. તો ચાલો આજે જઈએ કદમગીરી અને તમને પૂરેપૂરું કદમગીરી બતાવવાનું છે, એમનું લોકેશન કવર કરવાનું છે અને કદમગીરીને પૂરેપૂરું એક્સપ્લોર કરવાનું છે આપણે મિત્રો. ત્યાંનું લોકેશન ક્યાં આવેલું છે, કેટલું છે, કેવું ડુંગરાળ છે અને હિલ સ્ટેશન છે, તો એ બધી વસ્તુ આપણે આજે કવર કરીશું. તો વિડીયોમાં પૂરેપૂરા બના રહેજો. આપણે જઈએ છીએ હવે. અને અત્યારે મિત્રો જોઈ શકો છો, આપણે છે ને ડાયરેક્ટ હાઈવે રસ્તા ઉપર ઊભા છે. ભાવનગર સોમનાથ હાઈવે છે ને એ હાઈવે રસ્તા ઉપર. મિત્રો, આજે આપણી સાથે છે ને એક મોંઘેરા મહેમાન છે. તો એને છે ને મિત્રો આપણે લાસ્ટમાં લેશું, પણ છે ને ફેસ રિવીલ નહીં કરીએ. એ કોણ હશે જરા તમે કોમેન્ટ કરીને કહેજો. પણ તમને મિત્રો એ આપણી સાથે આજે છે, કારણ કે કાલે તો દિવસો અને આજે જઈએ છીએ કદમગીરી. તો આપણી સાથે મોંઘેરા મહેમાન છે. તો જઈએ છીએ, હવે જોઈએ છીએ શું થાય છે આગળ. તો આપણી સાથે વિડીયોમાં બનાવો. મિત્રો, જોઈ શકો છો તમે અત્યારે આ જે ભાવનગર સોમનાથ હાઈવે છે અને ઓથાનું જે બોડિયું છે, તો અહીંયા રોંસિયા ચોકડી છે આગળ. તો આપણે પેલા રોંસિયા ચોકડીથી ડાયરેક્ટ ઓથા ને ઓથાથી બગદાણાથી ડાયરેક્ટ જવાનું છે કદમગીરી. તો વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો. બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો થવાનો છે અને બહુ મસ્ત મજાનો વ્લોગ આજે છે મિત્રો. તો જોવાનું નહીં ભૂલતા અને આપણી સાથે કન્ટિન્યુ રહેજો. તો હવે જઈ ડાયરેક્ટ કદમગીરી. આપણે જઈ રહ્યા છીએ અત્યારે કદમગીરી મિત્રો. અને જસ્ટ ગાઈઝ વચ્ચે શું આવ્યું છે જોઈ શકો છો, મોરભાઈ. અને આનું ઇંગ્લિશમાં શું નામ છે જરા મને કોમેન્ટમાં કહેજો, કારણ કે આપણને બહુ ખ્યાલ નથી ઇંગ્લિશમાં આને શું કહેવાય. કે પહેલાં આપણે બગદાણા દર્શન કર્યા બજરંગદાસ બાપાના, ને પછી મિત્રો બગદાણાથી છે ને આપણે ડાયરેક્ટ નીકળી ગયા કદમગીરી બાજુ. અને મિત્રો જે આપણે પલની વાટ જોઈ રહ્યા હતા ને એ પલ ફાઇનલી આવી ગયા છે. જોઈ શકો છો એક્ઝેક્ટ મારી સામે છે કદમગીરી. અને કદમગીરીનો જે હિલ સ્ટેશન કહો અથવા કદમગીરીનો ડુંગર કહો તો બધું છે. અને એક્ઝેક્ટ એની બાજુમાં છે જે મેં તમને આગળ વાત કરી કે મોરાલી બાપુનું લોકેશન છે, જે મોરાલી બાપુનું ઘર છે. તો એ તમે જોઈ શકો છો સામે છે. અને આ છે કદમગીરીનો પહાડ જોઈ શકો છો. અને જો એના રસ્તા જો ખાલી જે તમને વ્હાઇટ કલરનું બતાવે છે ને એ એક્ઝેક્ટ એના રસ્તા છે. તો આપણે છે ને સામે મિત્રો ડુંગર છે ને એ ડુંગરની ઉપર જો ગાડીનો મેન રસ્તો છે, ઉપર ઠેઠ આપણે ગાડી ચડાવવાની છે. ને ઉપર જો સામે મંદિર દેખાય છે કમળાઈમાનું, તો ત્યાં આપણે જવાનું છે આપણે દર્શન કરવા. ચાલો મારી સાથે કન્ટિન્યુ રહેજો, હું તમને કરાવીશ કદમગીરી કમળાઈમાના દર્શન. હિલ સ્ટેશન છે ને એ પણ હું કવર કરાવી અને સાથે સાથે જે મોરાલી બાપુનો મહેલ છે અથવા બંગલો છે તો એ પણ આપણે સાથે સાથે કવર કરશું. અને એવું લાગે તો મકાઈ પણ ખવાઈશું, જે અહીંયા ફેમસ ભાઈ છે એની પાસે પણ જઈશું. તો તમે જોજો ભાઈ કોણ છે, આપણે બના રહેજો વિડીયોમાં. ખાલી અહીંનો નજારો જોવો, આ જે લીલીસમ હરિયાળી દેખાય છે ને બંને બાજુ હોય છે જુઓ. અને આમાં પણ છે ને એકવાર તમે કેમ્પિંગ કરવા આવો ને તો મિત્રો કંઈક અલગ જ વાત છે. મિત્રો, આપણે છે ને સામે સાઈડથી આવ્યા છીએ, બગદાણા સાઈડથી રેડી. એટલે કદમગીરી જઈએ છીએ ને સામે પહાડ ઉપર. તો સમથિંગ આ રસ્તો અહીંયા જે ચોકડી પડે ને અહીંથી સમથિંગ 1.5 થી 2 કિલોમીટર હજી દૂર ડુંગરો છે. તો જો સામે જે પહાડ ઉપર છે ને ત્યાં આવેલું છે કમળાઈમાનું મંદિર. તો ત્યાં આપણે જઈએ અને ત્યાં હું તમને કરાવું કમળાઈમાના દર્શન. અને અત્યારે જુઓ અહીંયા આપણે જે સ્પેશિયલ ડોડા માટેનું ફેમસ જગ્યા એટલે આ એટલો એરિયો છે ચોકડી પડે છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને હવે જઈશું કમળાઈમાના દર્શન કરવા. મિત્રો, જોઈ શકો છો સામે જે બંગલો છે ને ત્યાં એ બંગલે કોણ કોણ ગયેલું છે એ પણ જરા કોમેન્ટ કરીને કહેજો. બાકી છે ને આપણે જે કમળાઈમાના ડુંગરા ઉપર જઈને સામે પછી હું તમને જે સામે જે તમને પહાડ દેખાય છે
તો વિશે હું તમને એમની વિશે ડિટેલમાં માહિતી આપું, કઈ રીતનો નજારો છે ત્યાંનો. આપણે કદમગીરી ચડી જઈએ ને તો અમારા મોંઘેલા મહેમાન વિડીયો પકડશે, એ તમને વ્યૂ ખાલી બતાવશે અને ડાયરેક્ટ કદમગીરી માથે જઈને અથવા જ્યાં સુધી ગાડી પૂગે ત્યાં સુધી ચડાવીશું. ત્યાં સુધી તમને મેડમ છે ને વિડીયોના માધ્યમથી વિડીયો બતાવશે, એનું લોકેશન ખાલી બતાવશે. તો વ્યૂનું ખાલી એન્જોય તમે કરજો. કદમગીરીનો ડુંગરો ચડ્યું ને તો તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે મિત્રો. ગઈકાલે દિવસ હતો તો આજે એનું જાગરણ છે ને, તો મિત્રો આ તહેવાર ઉપર લોકો કેટલા આવે છે, એક હારે છે ને ટોળા માણસોને આવેલા છે. મિત્રો જોઈ શકો છો અત્યારે મિત્રો કેટલું ટ્રાફિક છે ને, ગાડી છે ને મિત્રો અહીં સુધી આવે, અહીંથી ને જો વાઘ છે ને, જોઈ શકો કેવા વાઘ છે ભાઈ. અત્યારે તમે આ ઢાળ જોઈ શકો છો કેટલો છે, ડાયરેક્ટ ઠામુકો ઢાળ જોઈ શકો છો. પોતાની ગાડી ચડાવવી પણ મુશ્કેલ બની છે, જોઈ શકો છો મિત્રો. સામે જે તમને દેખાય છે, જે બંગલો દેખાય છે એ છે મોરારી બાપુનો બંગલો અને જોઈ શકો છો કેટલો દૂર છે અહીંથી. અને મિત્રો અત્યારે અમે જે જગ્યાએ છે ને એ ઓલરેડી વચ્ચે છે, એટલે ખાલી જે કમાઈમાંનો ડુંગરો છે ને અડધે જ ખાલી સીડા છે. અને પહેલાં જો તમને સામેનું વ્યૂ બતાવી દઉં, 4 જ્યાં ખડી છે ને જોઈ શકો છો સામે કેટલી દૂર છે. અને આની પહેલાંના જે વિડીયો છે ને હાવ નીચેથી તમને લીધો હતો, ત્યાં જો આપણો જે પહાડો અને જોઈ શકો છો રસ્તો કેવો વાંકો સૂકો છે આખો. અને અત્યારે છે ને મિત્રો આપણે ખાલી અડધે જ ભીગા છે. જે આ કદમગીરીનો ડુંગરો છે ને ચડવો ને વધારે પડતો મુશ્કેલ છે, કારણ કે આપણે હજી અડધે આવ્યા ને આપણી ઉપર જુઓ સામે તમે માણસો જોઈ શકતા હશો. તો આપણે ત્યાં આવશે, જો દેખાય હજી આપણે મિત્રો કેટલા દૂર છે જુઓ. મિત્રો જોઈ શકો છો હજી પણ ડુંગરો નથી આવ્યો છે. અને સામે તમે જોઈ શકતા હશો કમાઈમાનું ફાઇનલી મંદિર દેખાય છે, બોર્ડ એમનું દેખાય છે અને એની બાજુમાં છે કમાઈમાનું મંદિર. પણ આપણે છે ને મિત્રો હજી થોડાક દૂર છે, એ જોઈ શકો છો. અને અત્યારે મિત્રો જે મેન ગેટ છે ને એ મેન ચોકડી તમે સામે જોઈ શકતા હશો. તો ત્યાં પહોંચ્યા જઈ અને અહીંનો નજારો જોવો ખાલી. અને મોરારી બાપુનો બંગલો પણ દેખાય છે અહીંથી મિત્રો, સુંદર મજાનું લોકેશન. ખાલી એકવાર વ્યૂ એન્જોય કરો તમે. જોઈ શકો છો મિત્રો મારી સામે છે મા શક્તિપીઠ કમળાઈમાનું મંદિર અને અહીંયા ફાઇનલી આપણે એન્ટર કરી દીધા છે, જોઈ શકો છો. તહેવાર છે ને તો તહેવારના દિવસે ને મિત્રો જોઈ શકો છો કેટલા માણસોનો માહોલ છે. અને એને મિત્રો આમાં હાલવાની પણ જગ્યા નથી, જોઈ શકો છો ચારે બાજુ જવો. ફાઇનલી જે પલની આપણે વાટ જોઈ રહ્યા હતા, જેમ કે આપણે કમાઈમાના દર્શન કરવાના હતા, તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ કમાઈમાના ડુંગરે. અને જસ્ટ જોઈ શકો છો સામે એક્ઝેક્ટ મંદિર છે. અને મિત્રો આ જો તહેવાર છે ને તો તહેવારની સિઝનમાં મિત્રો કેટલી ભીડ છે જોઈ શકો છો. અને હું પહેલાં તમને માતાજીના દર્શન કરાવી દઉં અને પછી આપણે છે ને થોડુંક વ્યૂ કવર કરીએ, ચાલો. તમને કમાઈમાના દર્શન કરી દીધા છે. અને એક્ઝેક્ટ જે આંબલીનું જે ઝાડ છે, આંબલીનું મોટું ઘટાદાર વૃક્ષ છે, એમની નિશેષ માનું કમાઈમાનું મંદિર છે. તો પહેલાં તમને દર્શન તો કરાવી દીધા છે. અને હવે જશું આપણે પાછળનું જે ગ્રાઉન્ડ છે ત્યાંનું વ્યૂનું એન્જોય કરવા જઈશું. આ ગુજરાતનો સૌપ્રથમ હોય પ્રાગટ્ય સ્થાન છે, જે આ જ જગ્યાએ હોય સૌપ્રથમ પ્રગટાવવામાં આવે છે. મિત્રો તમે કદમગીરી આવો અને કમાઈમાના દર્શન તો કરો છો અને કરાવી પણ દીધા છે. તો મિત્રો અહીંયા આવે છે માતલમાનું મંદિર. અને માતલમાના જગ્યાએ છે ને એક માતલ ગુફા કરીને છે. તો ચાલો હું તમને એમના દર્શન કરાવું. અને લેફ્ટ થી જોઈ શકો છો કેટલી ભીડ છે. તો હશે ને મિત્રો આ જે ગુફા છે ને ગુફાના અંદર જાય, કારણ કે આપણે એક વાર ગયા નથી. આ બાજુ અહીંયા એ ભાઈ બહેન કરસાવા અહીંયા જો અહીંયા
હે નીકળવું નથી ને પાછું પહેલી વાર જઈએ છીએ. ચાલો હવે આપણે વિઝિટ કરીએ છીએ માતલ ગુફાની અંદર, કારણ કે એક વાર ગયા નથી તો પહેલી વાર જઈએ છીએ, ફર્સ્ટ ટાઈમ. આપણે માતલ ગુફામાં આવ્યા તો છીએ, પણ ખાલી એક અહીંયા છે ને મૂર્તિ છે અને અહીંયા દિવાલ પણ પૂરી થઈ જાય છે અને આપણે માતલ ગુફાની અંદર છીએ અત્યારે. અને જોઈ શકો છો આ રીતનો નજારો છે અને આ એમની છે ને એન્ટ્રી ગેટ છે આ રીતનો. ખાલી એક કદમગીરી આવો અને તમે હસ્તગીરીના સામે જે છે ડુંગરો એમના દર્શન ના કરો તો વાત અલગ જ છે મિત્રો. સામે જે તમે જોઈ શકો છો ને એ હસ્તગીરી છે, જોઈ શકો છો. એ એકદમ ક્લીન મંદિર આવે છે, પણ વાતાવરણ થોડું છે ને મિત્રો ધૂંધળું છે, તો એના કારણે હાવ ક્લીન નથી આવતું. અને નીચે જે ગામ છે ને મિત્રો એ જો કોલંબા ગામ છે, કોળંબા, જે કદમગીરીનું ઉપનામ કોળંબા છે, કોળંબા ગામ. અને મિત્રો કોળંબા ગામ વટીને શેત્રુંજી નદી છે, અને શેત્રુંજી નદીને વટીને જોઈ શકો છો તમે શેત્રુંજી પર્વત છે, જ્યાં 800થી પ્લસ વધારે મંદિર આવેલા છે. અને જોઈ શકો છો કઈ રીતનો નજારો છે. અને વાતાવરણ થોડુંક છે ને મિત્રો ધૂંધળું છે, બાકી માણસોની ભીડ જુઓ તમે ખાલી એકદમ છે ને મિત્રો જગ્યા જગ્યા પર ભીડ છે એકલી જુઓ. અને જ્યાં જુઓ ને ત્યાં એને એકલા લોકો ફોટો જ પાડે છે, બીજું કોઈ કામ નથી અહીંયા ઓનલી લોકો ફોટા પાડવા જ આવે છે, જોઈ શકો છો. જો મિત્રો તમારે ભાવનગરનું સડક જોવું ને તો આવવું પડે તમારે કદમગીરી. અને એકવાર આવો કદમગીરી નનો નજારો જોવો તો તમને રિયલમાં ખબર પડે કે આપણે કઈ કઈ જગ્યાએ ફેર્યા અને કઈ કઈ દુનિયાનો અનુભવ લીધો. રેડી? બાકી મિત્રો મેં તમને મંદિરના દર્શન કરાવી દીધા છે કંબાઈમાના, અને બાજુમાં જે મેદર મંદિર છે એના પણ દર્શન કરાવી દીધા છે. અને જોઈ શકો છો જ્યાં જુઓ ને એકલા ફોટા જ હતી. બાકી મિત્રો કોળંબા ગામ જો કેટલું દૂર લાગે છે. અને અહીંયાથી છે ને મિત્રો થોડોક આપણે સીન સપાટા કરવા હતા ને એટલા માટે આપણે એક બે રીલ પણ શૂટ કરી લીધી છે. અને મેં તમને 10x ઝૂમ કરીને વિડીયો ક્વોલિટીમાં મિત્રો જોઈ શકો છો કેટલી ભેંસ દૂર છે જોઈ શકો છો, દેખાતી પણ નથી. તો આ રીતનો નજારો છે મિત્રો. અને જે પણ જોવો ત્યાં લોકો ફોટા અને વિડીયો શૂટિંગ જ કરે છે, બીજું કોઈ કામ નથી. બાકી મિત્રો ખાલી એકવાર નજારાનો અને વ્યૂનો એન્જોય કરો તમે. મિત્રો સામે તમને જે બંગલો બતાવી રહ્યો છે એ જરા મને કોમેન્ટ કરીને કહેજો કે આ બંગલે કોણ ગયેલું છે અને કોણ વિડીયોગ્રાફી અથવા શૂટિંગ વગેરે કરવા ગયેલું છે એ પણ જરા જણાવજો. બાકી તમે ખાલી નજારો જોવો. અહીંનો જે કદમગીરી આવતા પહેલાં જે રસ્તો છે ને એ રસ્તો જોવાની જ કંઈક અલગ જ મજા છે મિત્રો. જોઈ શકો છો હું કદમગીરીના ડુંગરા ઉપર છું અને અહીંથી નજારો કેવો લાગે છે. જે ઇકો ગાડી અને જે માણસો જોવો હાવ નાના લાગે છે. અને ખાલી નજારો જોવો, કારણ કે આપણે ત્યાંથી એ જ રસ્તેથી આપણે કદમગીરી ઉપર ચડ્યા ને તો ત્યાં આપણે પણ ઘણી ખરી વેઠું કરવી પડી છે, સામનો કરવો પડ્યો છે. અને જે પાર્કિંગ એરિયો છે ને ત્યાંથી પણ આપણે દૂર ઉતારીને પણ શૂટિંગ કર્યું. અને એક્ઝેક્ટ તમે જોઈ શકો છો રસ્તા કઈ રીતનો નજારો છે આખો. તો મિત્રો આપણે કદમગીરી આવ્યા હતા અને ફાઇનલી મિત્રો પ્રદીપભાઈ જે ડોડાવા ફેમસ છે મકાઈવા, તો એ મળી ગયા છે, જોઈ શકો છો. જય માતાજી ભાઈ, જય માતા. આવો ભાઈ, ગરમા ગરમ ડોડા ભાઈ, મસાલા માર્કેટ પુઠ્ઠા ફાડકે કદમગીરી આવો તો પ્રદીપભાઈ ના ડોડા ખાતા જજો મારા વાલા. જય કમળાઈ માં. અને એકવાર મુલાકાત લેવા તો આવજો, તે પ્રદીપભાઈ બેઠા છે ઉપર. શું કાકા આ ડોડા ના કાકા જોને યાર માવતા કરે. હા જીલા મારા બહુ પડે કાકા. આ એક જ હોય તો કાઈ કોઈ નહીં. આપણે આપણી હાટ લઈ ગરમ ડોડા ભાઈ, મસાલા માર્કેટ પુઠ્ઠા ફાડકે કદમગીરી આવો તો પ્રદીપભાઈ ના ડોડા ખાતા જજો મારા વાલા. જય કમળાઈ માં. મિત્રો આપણે છે ને કમાઈમાંના ડુંગરેથી નીચે આવ્યા છીએ ને અત્યારે જોઈ શકો છો 3 વાગી જાય છતાં પણ કેટલું ટ્રાફિક છે. તો જોઈ શકો છો મિત્રો આપણે છે ને કદમગીરીથી નીકળી ગયા હતા, હું અને અમારા સાથે જે મોંઘેરા મહેમાન આવ્યા હતા બંને. રેડી? તો કદમગીરીથી નીકળી ગયા ને અત્યારે ડાયરેક્ટ આવ્યા છે ભગુડાની નજીક આવેલું છે કુંદાણા ગામ, અને ત્યાં આવેલું છે આપણા ફૂઈનું ઘર. અને અમારા ફૂઈના છોકરા જરા અહીંયા અમારા રાહુલભાઈ સ્પેશિયલ ગેસ્ટ.
તો એમના ઘરે વ્યાવ્યા છીએ કારણ કે ચા પાણી પીવા વચ્ચે ગામડું આવતું તો ચા પાણી પીવા પૂગી ગયા છીએ અને અહીંથી મિત્રો આજે કાલે દિવસ હતો તો આજે મિત્રો અહીંથી છે ને જે ઘર છે ને અહીંથી ભગુડાની ધાર તમને દેખાડો કારણ કે ભગુડાની ધાર અહીંથી દૂર નથી તો એ તમે જોવો ખાલી એકવાર પછી આપણે થોડીક આગળ વાતચીત કરીએ. તો મેં તમને ભગુડાની ધાર તો દેખાડી છે પણ અત્યારે અમારા સ્પેશિયલ ગેસ્ટ અમારા મહેમાન રાહુલભાઈ એ તમને બે વેણ કહેશે નહીં ભાઈ કોઈ જો એવું નહીં તમે દાંત કરશો તો એ આવશે તો ખરા જ ત્યાં. મિત્રો કદમગીરીથી જેવા નીકળ્યા ને અને જેવા આપણે ભગુડા નજીક ગુંદરણા ભેગા એટલે ડાયરેક્ટ વરસાદ શરૂ થઈ ગયો જોઈ શકો છો મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. શું મિત્રો તમે તમારા ચહેરાથી પરેશાન છો તમારા ચહેરા ઉપર ડાઘ ખીલ અથવા જે ઘા કુંડા પણ પડી ગયેલા છે તો એના માટે હું એક સોલ્યુશન લઈને આવ્યો છું. જોઈ શકો છો વિટામિન કંપનીનું મારી પાસે છે નાઇટ ક્રીમ અને ડે ક્રીમ. આ બંને ક્રીમ મિત્રો એ રીતના યુઝ કરી શકો કે તમારા ચહેરા ઉપર લગાવીને 5 થી 6 કલાક રાખીને તમે આના 110% તમે આનું ગેરંટેડ રિઝલ્ટ છે અને 5 થી 6 કલાક લગાવ્યા પછી તમે મોઢું ધોઈ નાખો એટલે ફ્રેશ થઈને તમારા ચહેરા પર ડાઘ કે ખીલ કે કોઈ કા ગુંડા વળી જાય સતત પડે દૂર થઈ જવા છે. તો એનામાં વિડમેન કંપનીનું ડે ક્રીમ અને નાઇટ ક્રીમ મિત્રો હવે નક્કી નથી થતું કારણ કે કદમગીરીથી તો ગુંદાણા પૂરી ગયા છે અને ભગુડાથી સમથિંગ 1 કિલોમીટર દૂર છે અને અત્યારે વરસાદ મિત્રો મુસળધાર શરૂ થઈ ગયો છે અને જવું છે ઘરે. હું પણ છું અને સાથે મોંઘેરા મહેમાન છે એની નીચે બેઠા છે આપણે બીજા ધાબાના બીજા સર ઉપર બેઠા છીએ પણ હવે કન્ફ્યુઝ થઈ ગયા છે અને વરસાદ ફૂલ શરૂ થઈ ગયો તો ઘરે જવું કે નથી જવું કે રોકાઈ જવું એ રીતનું થોડું કન્ફ્યુઝ થયા છે. હવે શું કરવું કંઈ ખબર નહીં પડતી જોઈશું જો વરસાદ બંધ થઈ જાય તો ડાયરેક્ટ ઘરે નીકળી જઈએ આપણે. કાંઈ નહીં, આ ભાઈ યુટ્યુબમાં ચેનલ બનાવેલી છે અને બ્લોગ બનાવે છે નવા નવા અને કોઈ પણ બ્લોગ જોતા હોય તો ભાઈને સપોર્ટ કરજો બીજું તો કંઈ નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હમણાં ભાઈ છે ને અમદાવાદથી એક્ઝામ દઈને આવ્યા છે રેલવેની તો એને બોલવામાં થોડી તકલીફ પડે છે કારણ કે નોકરીમાં લાગી છે તો પાછા વિડીયો ક્યારેય નહીં આવે એવું છે ને. તો એ રીતનું છે મિત્રો. ને મિત્રો વાત કરું અત્યારે તો અત્યારે ફોન ઘરે આવ્યા છીએ અને સાથે સાથે આ બ્લોગને મિત્રો કેવો લાગ્યો એ જરા મને કહી દેજો. કદમગીરીનું લોકેશન ત્યાંનું વ્યૂ અને એનો એ જે એરિયો હતો આખો અને કમળાઈમાના પણ દર્શન તમને કરાવ્યા છે તો જરા મને કોમેન્ટમાં કહેજો કે તમને શું દર્શન કરવાથી કેવો નજારો હતો ત્યાં શું હતું તમને જોવાલાયક. બાકી મિત્રો તમને નજારો કેવો લાગ્યો એ પણ મને જરા કોમેન્ટમાં કહી દેજો. આ વિડીયોમાં મિત્રો 1000 લાઈક આવે તો આપણે ફરીવાર કદમગીરી જશું ત્યાં વિડીયો બનાવીશું ને આખું સ્પેશિયલ વિડીયો પીછે નાઇટ કેમ્પિંગનો અથવા કોઈ એવો અલગ લોકેશન ત્યાંનો કોઈ બનાવીશું આપણે પણ 1000 લાઈક આવે ત્યારે મિત્રો તો ફરીવાર આપણે કદમગીરી ત્યારે જશું. તો મિત્રો પ્લીઝ આ વિડીયોને તમારા થકી જેટલો શેર થાય એટલો પણ કરી દેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું નવા ટોપિકને નવા અંદાજ સાથે. તો બાય બાય.